દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા તાલુકા પોલીસની હદમાં બુટલેગરોનો બેફામ આતંક। નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી એક ચોંકાવનારી વિગત વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જાણે બુટલેગરોને ખુલ્લેઆમ પરવાના મળી ગયા હોય તેમ ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। વિડિયો ફૂટેજ અને રિપોર્ટ। વડોદરાના રાયપુરા રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની બિલકુલ બાજુમાં અવાવરૂ જગ્યાની આડમાં લિસ્ટેડ બુટલેગર નીરુબેન ઠાકોર અને તેના મળતિયાઓ દ્વારા વિદેશી દારૂનો વેપલો ધમધમી રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે અગાઉ આ જ બુટલેગર દ્વારા વિશ્વ ભારત ન્યૂઝ ના તંત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, છતાં પોલીસ તંત્ર મૌન સેવી રહ્યું છે। પોલીસની નિષ્ક્રિયતા, સ્થાનિક તાલુકા પોલીસ અને કાની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ચાલતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ચર્ચા છે કે મોટા હપ્તા ના જોરે પોલીસ જ બુટલેગરોની ચોકીદારી કરી રહી છે। એસએમસી પાસે આશા, સ્થાનિક પોલીસ જ્યારે નિષ્ફળ સાબિત થઈ છે, ત્યારે હવે જનતાની નજર ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી અને તેના વડા ગગનદીપ ગંભીર સાહેબ પર છે। શું એસએમસી આ નેટવર્ક પર દરોડો પાડી યુવાધનને બરબાદ થતું બચાવશે? કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, નીરુબેન ઠાકોર જેવી માથાભારે મહિલા બુટલેગર સામે ફરિયાદ નોંધાવતા પોલીસના હાથ ધ્રુજી રહ્યા છે, જ્યારે પત્રકારોને ખોટી ફરિયાદોમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલ આ મામલે ક્યારે લાલ આંખ કરશે તે જોવાનું રહ્યું। શું આ ખાખી, નીરુબેન અને જયમેશ ઠાકોર દારૂના કટિંગ અને વેચાણના આ નેટવર્કને તોડી શકશે? અમે આ મુદ્દે સતત અહેવાલો પ્રસારિત કરતા રહીશું। આવા જ લેટેસ્ટ સમાચારની અપડેટ સાથે ભ્રષ્ટાચાર પોલ ખોલવા માટે જોડાયેલા રહો। જોતા રહો વિશ્વ ભારત ન્યૂઝ। નમસ્કાર, ધન્યવાદ।